નમસ્કાર મિત્રો, આજના સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરી દેજો। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ટાટા ગ્રુપ ભગવાનના શરણે। ટાટા ગ્રુપની જુદી જુદી કંપનીઓ દેશમાં લગભગ બધા જ સેક્ટરમાં કાર્યરત છે। ટાટા ગ્રુપ હવે ભગવાનના શરણે પહોંચ્યું છે। ટાટા ગ્રુપ દ્વારા માતા વૈષ્ણોદેવી, અયોધ્યા ભગવાન શ્રી રામ અને તિરુપતિ બાલાજી જેવા દેશના મોટા ધાર્મિક અને આધ્યાત્મિક સ્થાનો પર બમ્પર કમાણી કરવાનો પ્લાન બનાવ્યો છે। ઘણા ધાર્મિક સ્થાનો પર હોટલો શરૂ કરી ટાટા ગ્રુપની કંપની ઇન્ડિયન્સ હોટલ કંપની લિમિટેડ હવે તેના નેટવર્કના વિસ્તરણનો પ્લાન બનાવવામાં આવ્યો છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ભાવનગરમાં ફરી એકવાર પેપર ફૂટવાની ઘટના સામે આવી છે। એનસીસી સર્ટિફિકેટની પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાનું સામે આવતા પરીક્ષા રદ કરવાની ફરજ પડી હતી। ભાવનગર અને અમરેલી જિલ્લાના 448 જેટલા કેન્ડિડેટ પરીક્ષા આપવામાં આવ્યા હતા, પરંતુ પરીક્ષાના 1 કલાક અગાઉ જ પેપર ફૂટી જતા પરીક્ષા રદ કરાઈ છે। ત્યારે પરીક્ષા આપવા આવેલા કેન્ડિડેટનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો હતો। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટ આવતા રવિવારે 25મીએ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ રાજકોટ આવી રહ્યા છે। તેઓ એઇમ્સનું લોકાર્પણ કરશે, બાદ રેસકોર્સ વિશાળ જાહેર સભાને સંબોધન કરશે। તસવીરમાં બની રહેલા વિશાળ ડોમ સ્ટેજ થઈ રહેલા યુદ્ધના ધોરણે કાર્યવાહી નજરે પડે છે। પહેલી તસવીર મોદીજીની છે, જે હસતા હસતા કહી રહ્યા છે કે હું આવું છું રાજકોટ। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટ ટેસ્ટમાં ભારતીય ટીમે યાદગાર વિજય મેળવીને ઇંગ્લેન્ડના બેઝબોલની હવા કાઢી દીધી છે। ભારતીય ટીમે ચોથા દિવસે છેલ્લા સત્રમાં ઇંગ્લેન્ડને 434 રને પરાજય આપી 5 મેચની સિરીઝમાં 2.1ની લીડ મેળવી લીધી છે। ભારતે ચોથા દિવસે પોતાની બીજી ઇનિંગ 430 પર 4 વિકેટ પર ડિક્લેર કરી ઇંગ્લેન્ડને જીત માટે 557 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેની સામે બેન સ્ટોકની ટીમ માત્ર 122 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી। બીજી ઇનિંગ્સમાં જાડેજાએ 5 વિકેટ લીધી હતી।